સુરતમાં બાળકનો હાથ ફસાઈ જતા જીવ ગુમાવ્યો છે। જ્યાં મિત્રો લિફ્ટમાં તે હાથ ફસાઈ જતા જ જીવ ગુમાવ્યો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો અત્યારે એક મોટી ઘટના સુરતથી સામે આવી રહી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં એક નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઇટ ઉપર 1 વર્ષનું બાળક જે લેન્ડિંગ લિફ્ટ અડફેટે આવી જતા તેનો જમણો હાથ છૂટો પડી ગયો હતો। જ્યાં મિત્રો તે ખભાથી પણ છૂટો પડી ગયો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકનો હાથ કપાઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। મિત્રો વાત કરીએ તો 5મા દિવસે બાળકને ઇન્ફેક્શન લાગી ગયું હતું, તેનો જીવ પણ જતો રહ્યો છે। તમને જણાવી દઈએ કે વેસુમાં 1 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સલ બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યા છે। બાળકના પરિવારજનોએ કહ્યું કે તેના પિતા મુકેશ રાવ આવાસના બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા હતા, જે દરમિયાન બાળકનો હાથ લિફ્ટની અડફેટે આવતા તેનો હાથ ખભેથી છૂટો પડી ગયો હતો। જો કે ઇન્ફેક્શન લાગતા 5 દિવસે બાળકે જીવ ગુમાવ્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। જય હિન્દ, જય ભારત।